પછી જવાબદારી જે શરૂ થાય દીકરા એ તમારે લોકો જવાબદારી શરૂ થાય છે. અને એવી એક કવિતા છે જબરદસ્ત. વારે વારે એક શેર મેં કહું છું અહીંયા કે શબ્દ જ્યાં શોધું ત્યાં સંહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદું ત્યાં સરિતા નીકળે. હજી તાસીર છે આમાં બોમ્બે કદાચ મહાભારત વાવું ને તો ગીતા નીકળે. આ ધરતી છે. આ ધરતી માટે તમને એક પ્રસંગ કેવા જઈ રહ્યો છું. આખી દુનિયાની અંદર સાહેબ દીકરા દીકરીના માંગા માટે મા બાપ જાય અથવા વાયા કરે. હા કે ના? આઈનો છે ના વાત. પણ આ ધરતી છે દીકરો કે છે બાપનું માંગું લઈને ગયેલો છે. કોઈના પ્રસંગની ખબર હોય કદાચ. એક દીકરો આ ધરતી છે કે શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે ને કૂવો જ્યાં ખોદું ત્યાં સરિતા નીકળે. હજી તાસીર છે આ બોમની કદાચ મહાભારત વાવું ને ગીતા નીકળે. મહાભારતનો પ્રસંગ લ્યો. રાજા શાંતનુ એનું એકમાત્ર સંતાન, 8 સંતાનમાં એનું એક સંતાન એટલે કે આપણે જેને ભીષ્મ પિતામહ કહીએ છીએ એનું બાળપણનું નામ હતું દેવવ્રત. સાહેબ શાંતનુ રાજા રાત્રે સોવે નહીં, દિવસે સોવે નહીં, ઊંઘે નહીં, સાહેબ આરામ કરે નહીં, ખાય નહીં, પીવે નહીં, શરીર ક્ષીણ થઈ ગયેલું. અને આ દેવવ્રત 19 વર્ષનો એ વખતે યુવાન પુત્ર મિત્ર વૈશ્યતિ. યુવાન પુત્ર એ મિત્ર સમાન છે. વારે વારે પિતાશ્રી કહે છે પિતાશ્રી શું તકલીફ છે? ઘણા સમયથી જોઈ રહ્યો છો કે તમને ઊંઘ નથી આવતી, તમે ખાતા નથી, પીતા નથી, શું તકલીફ છે? અને બાપે કાલિદાસના શબ્દો કીધા યુવાન પુત્ર મિત્ર વૈશ્યતિ. યુવાન જે દીકરો છે એ ખરેખર મિત્ર સમાન છે. દીકરાઓ આજ તને કહું છું તારો બાપ એ પ્રેમમાં પડ્યો છે. કલ્પના કરો. આ ધરતી છે કે શું બોલો તો હા ગંગા નદીના કિનારે વસતી મત્સ્યગંધા નામની એક દીકરી, એક છોકરી, યુવતી જેની ઉંમર 21 વર્ષની છે. એના પ્રેમમાં તારો બાપ પડ્યો છે સાહેબ. 21 મહિના 3 કરવાના એટલી ઉંમર એ વખતે ગીતા બોલાની શાંતનુની. શું બોલો છો? બસ એટલો ખાતો નથી, પીતો નથી. અને સાહેબ કલ્પના કરો કે દેવવ્રતે હળવે કરી કીધું બસ આટલી જ વાત છે, મને ખાલી સરનામું આપો ને. એ ક્યાં રહે છે? રથ ઉપર સવાર કે સાહેબ આયે અને બરાબર મત્સ્યગંધા કાર્ય વાસણ જ માનતી દરિયા નદીના કિનારે કુમારને આવતા જોયા, માથે ઓઢી લીધું હળવે કરી. કોણ? પાટલીપુત્ર નરેશ એટલે કે રાજા શાંતનુ અને એકમાત્ર પાટલી સંતાન દેવવ્રતના વંદન છે. હે માં, તમે કલ્પના કરો દીકરીઓ બેઠી મારે ખાસ કેવું છે કુંવારી દીકરી ડાયરેક્ટ માં કેવું કેટલો અન્યાય છે. સામાજિક દૂષણ કહેવાય. ડાયરેક્ટ કીધું કે હે માં મારો બાપ તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે. તો હવે હું માંગુ નાખવા માટે આવ્યો છું. સાહેબ કલ્પના કરો એ વખતની ધરતીની મહાનતા સ્ત્રીની યુવતીની. એ કે કુમાર તમારી વાત સત્ય છે. તમારા પિતાશ્રી ને હું અમે એકબીજાના પ્રેમમાં પાગલ થઈ ગયા છીએ. પણ લગ્ન માટે જો તમે પ્રયોજન કરતા હોય તો હું તમને પ્રશ્ન થોડા પૂછું છું. તો બોલો માં. આમ કુંવારી દીકરી માં. હે માં તું બોલ, મારા બાપની પરિસ્થિતિ મારી સહન નથી થતી. અને એ વખતે પેલી છોકરી જે છે કહે છે કે હે કુમાર તમે પણ યુવાન છો, હું પણ યુવાન છું. કદાચ આવતીકાલે હવે પછી આવનારા દિવસોમાં વર્ષોમાં તમારા લગ્ન થાય. આવનારા વર્ષોમાં તમારા પિતા સાથે મારા લગ્ન થાય. તમારા પિતા થકી મારે ત્યાં સંતાન પ્રાપ્તિ થાય, દીકરાનો જન્મ થાય અને તમારા લગ્ન થાય. તમારા થકી તમારી પત્ની જે છે એને ત્યાં પણ છોકરાનો જન્મ થાય, દીકરાનો જન્મ થાય. ખ્યાલ આવતા ભાઈ પાછા થાય. તો પાટલીપુત્ર નરેશ કોણ બને? હસ્તિનાપુરનો રાજા કોણ બને? અને કલ્પના કરજો એ વખતે દીકરી હળવે કરીને કીધું બસ આ પ્રશ્ન માટે થઈને કે તમારા પિતા કે લાચાર છે, રથ ઉપરથી ઉતર્યો. આટલી જ વાત ખાલી. આજથી હું પ્રતિજ્ઞા લઉં છું. પોતાની માં એટલે ગંગા આમ જળ હાથમાં લીધું, સૂર્યને અર્ધી આપી કે પરમ કૃપાળુ પરમ પિતા નીતિ રીતિને ટેકીથી જો મારા બાપની મેં સેવા કરી હોય તો આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે આ જીવન મારા બાપ માટે છે, મારા પિતા માટે છે, હું કુંવારો રહીશ. ઉપરથી ફૂલનો વરસાદ તો ભીષ્મ નામ નથી લોકિયા જાય. ભીષ્મ સંસ્કૃત શબ્દ, ભીષ્મ એટલે મોટું. ભીષ્મ ત્યારથીનું નામ ભીષ્મ પિતામહ પડ્યું છે. આ જીવન અડગર્યા. આ ઈ ધરતી છે બ્રાહ્મણસ. આ એવા સંતાનો પાક્યા છે બ્રાહ્મણસ. અને આપણે 18 19 20 વર્ષના 22 વર્ષના 25 વર્ષના થઈ અને મા બાપને મૂકીને જતા રહીએ. ક્યાંનો ન્યાય છે?
આ એટલા માટે આપણે કવિ આ રચના લખી છે. જરા જોઈએ. મારા ફળીના ઝાડવા બે હતા, કરતા એક દી વાતો. દી અસવાય છે, દિવસનો આત્મા છે. મારી ફળી ફળે એટલે ફળિયું, ફળીનો અર્થ શું થશે? ફળિયું. મારા ફળિયામાં રહેલા બે ઝાડવા જે છે ને, એક દિવસ વાતો કરતા હતા. એક વાક્ય ઉત્તર પરીક્ષા પરીક્ષામાં પૂછાય છે, લખી હશે. કવિના ફળિયાના જે વૃક્ષો છે, શું એક દિવસ વાતો કરતા હતા? શું વાતો કરતા હતા? એક કહે હદ થાય હવે નહીં ભાંડો, બીજો ખમા તો તળપદા શબ્દના શિષ્ટ રૂપો આપો, પરીક્ષામાં પૂછાય છે. ખમા તો એટલે સહન થતો, ભાંડો એટલે ભાઈઓ, વિજોગ એટલે દુઃખ. આ ભાઈઓનું જે દુઃખ છે, ભાઈઓની જે વેદના છે, એ માથી નથી ખમાતી, નથી સહન થતી. પહેલું વૃક્ષ કહે છે કે ભાઈ વગર નકામું છે બ્રાહ્મણસ. સાહેબ કલ્પના કરો, દશરથ રાજાને કેટલા દીકરા? 4.5 ના નામ બોલો. વેરી ગુડ. સાહેબ અંત સમય હારે હતા નતા ને? તે વખતે ભરતને બહુ જબરજસ્ત વાત થયેલી, મગજની અંદર ઉતરી ગયેલી, કવિ કાગની રચના છે કે ઇન્દ્ર રાજા જે છે, દશરથનો દરબાર ઇન્દ્ર જેવી એની આશા કરે. ભાઈઓ વિના બેકાર મને કડવું ભરતને લાગે કાગડા. ભરતે એવું કહેલું કે મારા ભાઈઓ વગર મને નહીં હાલે, મારા ભાઈ વગર હું જીવી નહીં શકું. એને સાંકળી દીધી અને અયોધ્યા બરાબર સરયુ નદીના કિનારે કુટીર બનાવી. 14 વર્ષનો વનવાસ કોણે ભોગ્યો? પેલા 3 જણાએ. અને આ ખરેખર 14 વર્ષનો વનવાસ કોણે ભોગ્યો કહેવાય? ભરતે. હજી ચોથું પાત્ર 14 વર્ષનો વનવાસ ભોગવનારું કોને ખબર છે? આ જ પરિવારમાં લક્ષ્મણના પત્ની, શું નામ? ઉર્મિલા. સાહેબ સાચો વનવાસ તો એને ભોગ્યો છે. મારી દીકરીનો ખાસ કેવું છે કે સાહેબ તમે એક દિવસ રહી શકો, તમે જ્યારે ભગવાન માતાજી લાયસન્સ તમને જ્યારે આપે છે, 2-5 વર્ષ રહી શકો, અને 14 વર્ષ રહી શકો પતિ વગર અને સાસુ સસરા ભેગા. સાહેબ આ ઉર્મિલા, એ ઉર્મિલા કરી શકે, એ ભારતની સન્નારી કરી શકે, ભારતની નારી કરી શકે, આપણે ના કરી શકીએ. આપણે તો તરત મમ્મીને ફોન કરે, તમારે જમાઈ વિદેશ ગયા છે, એ આવે પછી આપણે આણું કરી દો. લે ખોટી વસ્તુ છે. આ સંસ્કાર ક્યાં ઘટે છે? હું હમણાં ક્યાં કહી ગયો કે મમ્મી ઇન્ટરફિયર થતી બંધ થઈ જાય તો સંસાર હારે મારો હાલે. પણ મમ્મી ફોન વારે કર્યા કરે એટલે દીકરીનો ઘર ભાંગે. આગળ જવા પ્રયાસ કરીએ. મારાથી ભાઈઓનો વિજોગ એટલે દુઃખ, આ વેદના સહન નથી થતી. ચાલને અહીંથી ચાલતા થાય તળપદા શબ્દોના શિષ્ટ રૂપો. અહીંથી એટલે અહીંથી, આ એટલે થઈ. ચાલને અહીંથી ચાલતા કે જતા રહી. ક્યાં જવાનું કે છે? આગા વનમાં જઈએ. તળપદા શબ્દોના શિષ્ટ રૂપો. આગુ ઇઝ ઇક્વલ ટુ દૂર. ક્યાંક દૂર જતા રહીએ, જંગલમાં જતા રહીએ. ત્યાં આપણી નાક તો ખરી, આપણો સમાજ તો ખરો. પ્રાણસ આપણો સમાજ તો કયો? ઝાડવાઓ. એકબીજા સાથે વટણાયેલા. સાહેબ હું તો હજી કહું છું, સ્વાયત્ત કુટુંબમાં રહ્યો. સંયુક્ત ફેમિલી, આ કવિતા ઘણી સાઈડમાં મૂકી દો, આપણે એવું લાગે તો. સંયુક્ત કુટુંબમાં મજા છે સાહેબ. તમારો બહાર જે છે દુઃખની વેદના, એ વહેંચાઈ જશે. આપણે તો વેચીએ છીએ, વેચવી નથી, વહેંચવી છે. આ ગુજરાતી ભાષાની મહાનતા છે, વેચવું ને વહેંચવું. મને આટલું બધું દર્દ છે, મારા 2 બાળકો, મારા મિસિસ સાહેબ વહેંચી લીધું દુઃખને. અને આજની તમને હું વાત કરી, મને એટલી પીડા મેં આ સવારમાં, છતાં હું આવી ગયો. જો ઘરે જો હોત તો થોડું ઘણી પીડા વધતી. અહીંયા આવ્યો તમારી સાથે, જો વહેંચાઈ ગયું. વહેંચતા શીખો. વેચવું નથી, વહેંચવું છે. અને જોઈન્ટ ફેમિલીમાં જે મજા છે એ ક્યાંય નથી. ન કરનાર 26 વર્ષની ઉંમરે તે ભાગ્યા. કોઈ કારણોસર તમારા પરિવાર સાથે તમારે નહીં જાય બરાબર, અને એકલા રહ્યા સાહેબ. જ્યાં હું ઘટના બની, કોણ આવે? મા બાપની સાથે રહ્યો. હું એવું કોઈ નથી કહેતો દીકરા કે તમે શ્રવણ બનો, નથી બનવું શ્રવણ. આપણે મા બાપને જિંદગી ભર નો છોડો. એની આંખમાંથી નીકળેલા આંસુ જે છે, હું બાજુના ક્લાસમાં હમણાં કહીને આવ્યો, સાહેબ એવું કાર્ય કરતા જ નહીં કે મા બાપે હાથ જોડવા પડે તમારા માટે. કઈ ભૂલથી નહીં કરતા એ વસ્તુ. એની આંકડે જેની કકડી કેમ બેટા કે સાહેબ તમે કદાચ લક્ઝરીમાં છો તો એ ઊંધું પડશે. ગમે તે પ્રગતિ કરતા હવા કદાચ ઉડતા હશો, પણ મા બાપની આંકડે જેની કકડી અને એની આંખમાં જરા આંસુ નીકળી જાય પૂરું થઈ જાય. સાહેબ આ કવિતા કંઈક એવું કંઈક કેવા આપણને માંગે છે. સાહેબ એકલા મા પછી પાળી પછી આપણે મોટા કરે એને હારે આપણે ન રહીએ. સાહેબ દુઃખ વેચવું હોય તેની સાથે રહેવું. જરા જોવાનો પ્રયાસ આપણે કરીએ. બીજું કહીએ એમાં જીવનું જોખમ કે બીજું ના પાડે છે. ના
એમાં જીવનું જોખમ છે સાહેબ. નીત આવે કઠિયારા, નીત એટલે દરરોજ સમાનાર્થી શબ્દ છે. નીત એટલે શું છે? દરરોજ. કઠિયારા જંગલમાં લાકડા કાપીને ગુજરાન ચલાવનાર વ્યક્તિ લોકપ્રિય છે. શબ્દ સુમાડ એક શબ્દ. જંગલમાં લાકડા કાપીને ગુજરાન ચલાવનાર વ્યક્તિ કઠિયારો. આ પરીક્ષામાં પૂછાય છે ખુશીબેન. દરરોજ કઠિયારા આવે અને પછી શું કહ્યું છે? શું કાર્ય કરે છે? આવી ઓચિંતાના ચલવે આપણા પર કુઠાર ના માર. કુઠાર એટલે કુહાડી, મારા એટલે ઘાવ. ઓચિંતાના આવે અને આપણે પર કુહાડીના ઘા મારે. ના જાણ્યું જાણકી નાતે કાલે સવારે શું થવાનું છે ભાઈ? અત્યારે મેં અહીંયા ફરું છું, હરું છું, તમારે તો જાવ છું, કોને ખબર શું ઘટના બની જાય? નક્કી જ નથી હોતું. રામને ક્યાં ખબર હતી મને આવતીકાલે તો રાજ્યાભિષેકની જગ્યાએ 14 વર્ષનો વનવાસ આપવાના છે? એને ક્યાં ખબર હતી? તોય આવી ગયો ને. મેં તમને કદાચ પહેલા એપિસોડમાં કદાચ દીકરીએ સોશિયલ સાયન્સની કોઈ દીકરીએ સિટીની અંદર કરી છે ગઈકાલે. હવે આજે તો કદાચ એને સ્કૂલે જવાનું હશે. ઘરના કદાચ મા દીકરી વચ્ચે કઈ ડકો ઠીકાઈ ગઈ. ના જાણ્યું જાણતી ના આજને હું આજને સાથે જાળવી લ્યો છે. ભવિષ્યનો ડાઉટ વિચારવાનો છે, ભૂતકાળને ભૂલવાનો છે. યાદ રહે, સંસ્કારિતાની વાત કરી રહ્યો છું. ભૂતકાળને ભૂલી જવાનો છે, વર્તમાનમાં જીવવાનો છે, પણ ભવિષ્યની આશા લઈને કે આવું કંઈક થશે યાર. દુનિયાભરના રૂપિયા આપણે તિજોરીમાં ભર્યા છે, પણ તો ભવિષ્યનો વિચાર ન કરે તિજોરી એક દિવસ ખાલી થઈ જાય. આ વસ્તુ નજર સામે રાખીને જીવવાનો છે. એટલે પેલું બીજું જાણવું કે નહીં મારે જંગલમાં નથી જવું, દરરોજ કઠિયારા આવે આપણા શરીર પર ઘા મારે કુવાડીના. ભાઈ શું કહ્યું છે જરા જોઈએ. જો કે મરવું કોઈ ના ટાળે, હા કોઈ ટાળી ના શકે. મરવું તો છે જ, ખાલી દસા શબ્દો. જાતૈષ ધ્રુવ મૃત્યુ છે, જન્મેલા છે કે મૃત્યુ અવશ્ય છે. પછીનો પોઈન્ટ બહુ સરસ લખ્યો. તોય મરવું સિદ્ધ અકાળે. સિદ્ધ એટલે શા માટે? અકાળે, સમય પહેલા. અકાળે શું કામ મરવું જોઈએ? કમોત છે, કમોતે શું કામ મરવું જોઈએ? કુદરતી મોત ન કરીએ નહીં. એક સરસ મજાનું કીર્તન છે, એની અંદર બહુ ફેન્ટાસ્ટિક વાત કરી છે. કે આ તો તારું મકાન એ કયા રંગને રોગાન, જાણે કાયમ લીધું એ વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ જીવાડો એક દિન હાલી નીકળી જાય, એ હદાને વાલા તારા એ પોત પેલીને રડે, તને જમડા લઈ જાહે એ શમશાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ભારત સાહેબ ભારત મકાનમાં ઈ મકાનની વાત કરી. આ શરીર પંચકોટી રચ્યા, 5 તત્વોનો બનેલો આ શરીર હમણાં મૂકીને જતું રહેવું પડશે. કર્મનો સિદ્ધાંત તમને આગલા એપિસોડમાં સમજાયો. કર્મ સારા કરો ભાઈ, અહીંયા ભોગવાનું છે બધું જ વસ્તુ. ઘા દેન કોઈ થાપલી મારી દેવી, કોઈને ગલત કરવું, આ બધા જ કર્મને આધીન છે. મેં તમને ઉદાહરણ આપ્યું હતું કદાચ સ્વામી વિવેકાનંદના ગુરુજી પરમહંસ. સર હાથમાં જીવડા પડ્યા, નકર મહાકાળી માં તો ફેસ ટુ ફેસ હતા સાહેબ. સદા જીવડા પડ્યા, કર્મનો સિદ્ધાંત છે આ. હે જરા જો પર્યટન કરીએ આપણે. મરવું શા માટે? કાલે શું કામ મરવું જોઈએ? પછી પેલું જાડો બહુ સરસ વાત કરે છે. અહીં ધન ખૂટે તો પછી ખૂટે ન રાત. બહુ સારી વાત કરી છે. ધન એટલે દિવસ, ખૂટે એટલે પૂરો થાય. અહીં દિવસ પૂરો થાય છે, રાત પૂરી નથી જતી, નથી રાત નથી જતી. કારણ કે ભાઈઓ વગર મને ગમતું નથી. પેલું જાડવું કહે છે. અહીં અતુલું એકલું લાગે, કहीं તો આપણી ના તહીં એટલે ત્યાં. અહીં આપણે એટલું લાગે છે, આપણી જાત તો ખરી, આપણી નાયક તો ખરી, આપણે જ્ઞાતિના લોકો ખરા. જ્ઞાતિ લોકો મતલબ કોણ? ઝાડમાં હોય તો ખરા બધા. અને પછીનો પોઈન્ટ, ચાલ ને આપણે ચાલતા થાય આગા આગા વનમાં જઈએ, દૂર દૂર જંગલમાં જતા રહીએ બરાબર. ત્યાં આપણી નાયક તો ખરી. અને હવે આખી કવિતાનો સાર બતાવે છે આપણા કવિ જે છે દેવજી રામજી મોઢા. ફેન્ટાસ્ટિક સાર બતાવ્યો. જો હું કહે છે, બીજું કહે જેને જાત ઘસીને આપણને જળ પાયા. બહુ ફેન્ટાસ્ટિક વાત કરી સાહેબ. માનવ સંસ્કારની વાત છે, માની મમતાની વાત છે, પિતાના પોષણની વાત છે, પિતાના સંસ્કારની વાત છે, આરૂઢ થયેલા સંસ્કારની વાત છે. એટલે નાનેથી આપણને પાળી પોષીને મોટા કર્યા. મારી બરાબર બાજુનો ફ્લેટ જે છે એક વાત કરી તમને,
17 દિવસની દીકરી મૂકીને એક બેન એક્સપાયર થઈ ગયા ડિલિવરી. સાહેબ આજની તારીખની અંદર દૂધની ટોટીથી દૂધ પાવામાં આવે છે. હવે ઈ દીકરી 26 વર્ષની કરશે, કદાચ ત્યાં જતી રહે મા બાપને મૂકી. તો તમે કલ્પના કરો, એ દાદા દાદી એને પાળી પોસીને મોટી કરીને આંખમાં આંગળા કેવા નીકળ્યા હશે. એટલે આપણો કવિ છે એ પંક્તિમાં કહે છે, પાળી પોસીને જેને મોટા કર્યા, ઘા આપણું જે ગરીબ જે શરીર જે છે ઘસી નાખ્યું છે, જાત મહેનત કરી છે અને આપણને મોટા કર્યા છે. હા બરાબર, ફળ આપવાનો સમય આવ્યો. તો જો કવિએ કેવી જબરજસ્ત પંક્તિ લખી છે, જેને જાત ઘસીને આપણને જળ પાયા, જળ પાવા એટલે મોટા કરવા, ઉછેરવા, પાણી પાઈને આપણે ઘણા મોટા કર્યા છે. અરે એમને ક્યારે આપશો આપણા ફળ અને આપણી છાયા. એટલે થોડા મોટા થઈ ગયા, આપણે જાતે ડિસિઝન લેતા થઈ ગયા, બસ ભાગી જવાનું, મા બાપને મૂકીને જતું રહેવાનું, વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકી દેવાના. ક્યાંનો ન્યાય છે? આ કોણ ભલાને પૂછે છે, કોણ ભૂલાને પૂછે છે? આ સ્વાર્થની છે બધી દુનિયાને, કોણ ભૂલાને પૂછે છે? એટલે આપણો કવિ કહે છે કે એમને ક્યારે આપશો આપણા ફળ ને આપણી છાયા. જે મા બાપે આપણને પાળી પોષીને મોટા કર્યા છે, ફળ આપવાનો સમય આવ્યો છે, એને છત્ર છાયામાં રહેવાનો સમય આવ્યો છે, એને છત્ર છાયા આપવાનો સમય આવ્યો છે, એ વખતે આપણે ભાગી જઈએ. આપણી જેવા સાહેબ મૂર્ખ કોઈ નહીં. હું તો કહું છું, અમાનુષી વ્યવહાર કર્યો મા બાપ સાથે આપણે. ક્યારે હું તમને કોઈ દિવસ કહેતો તમે શ્રવણ બનો, આ ચર્ચામાં બીજી વાર મેં બોલી રહ્યો છું. પણ સાહેબ શ્રવણની તોલે ન આવી શકે કાંઈ નહીં, પણ એના 2-5% તો કામ આપણે થયું. સાહેબ એક મા બાપ એવું ના ઈચ્છતા હોય કે 68 ધામની કે 64 ધામની યાત્રા કરાવો, કોઈ નો ઈચ્છતા હોય. આ બેઠેલામાંથી મા બાપ જેના પપ્પા જે છે સવારમાં કામે જતા હશે તો ટિફિન લઈને જતા હશે. એને દરરોજ શીતળા સાથે હોય, પૂજ્યો દરરોજ ટાટું ખાતા હોય ને ક્યારેક તો પૂછજો કે કોના માટે રડો છો. એકાદા પણ વાલી જો એમ કહી દે કે બાપ કદાચ મારી મહા વગર એમ કહી દે નહીં નહીં હું તમારી મોજ માટે કરું છું, મારા સાહેબને દંડવત કરવા છે. તમારી મોજ માટે રડે છે, એની મોજ માટે નહીં. તો પૂરું વળતર લ્યો, નથી ખબર પડતી પૂછો માસ્તરોને કે આમાં મને ટકો નથી પડતો. પણ એની જે ચડતી દેવી છે ને એને આંચ ન આપો, એને ઠેસ ન મારો, એના અરમાન જે છે અધૂરા ન રાખો. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બેચાર પણ કામ સારા થાય તો ઘણું છે. લવલેસ મોતનો ડર મને નહીં સતાવે, પણ આ મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે. હવે જાતો નથી અબળકો, આ બાકી હવે જીવનમાં પણ ઇજ્જતનો કપન ઓઢીને મરાય તો ઘણું છે. બસ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. એટલે મા બાપના અરમાનને પૂરા આપણે કરવાના છે. આગળ જઈએ, એમને ક્યારે આપશો આપણા ફળ ને આપણી છાયા. છેલ્લી પણ જોજો, હું તો કહું અહીં રોકાઈ જઈએ, બીજું જાણો કે અહીંયા રોકાઈ જઈએ મા બાપ પાસે. શું છે પણ એના ચૂલામાં ઈંધણા થાય, ઈંધણ બળતણ. ના દરેક ચૂલો છે ને એ ચૂલાના બળતણ આપણે થવું છે, એમાં હોમાઈ જવું છે. મા બાપની સેવામાં આપણે હોમાઈ જવું છે. જબરજસ્ત વાત જાણવાની વાત છે, છતાં માનવ સંદેશ જબરજસ્ત